જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી લઈને આવી ગઈ છું તમારા માટે કિચનમાં કામ આવે એવા ખૂબ જ ઉપયોગી આઈડિયા તેમજ બાળકોને આપી શકાય એવો એક હેલ્ધી નાસ્તાની રેસીપી. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને પસંદ આવે તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈએ સૌથી પહેલો આઈડિયા. અત્યારે લગભગ દરેકના ઘરમાં કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ઘણીવાર કેવું થાય કે કપડાં ધોવા માટે લિક્વિડ કે ડિટર્જન્ટ છે એ ખતમ થઈ ગયું હોય તો કપડાંને કઈ રીતના વોશ કરવા. તો એના માટે આજે હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરવાની છું. તો સૌથી પહેલાં અહીંયા મશીનને ચાલુ કરી દેવાનું છે, જેથી મશીનની અંદર પાણી છે એ ભરાઈ જાય. તો તમે જોઈ શકો છો કે જે મશીનની અંદર પાણી છે એ ભરાઈ ગયું છે. ત્યારબાદ આની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે, જેનાથી કપડાં એકદમ સાફ થઈ જશે. તો એ છે ફટકડી, જે લગભગ દરેકના ઘરની અંદર હશે અને આ ફક્ત તમને 5 થી 10 રૂપિયામાં કોઈ પણ કરિયાણાની દુકાન પર બી મળી જશે. તો અહીંયા તમારે ફટકડીનો જે કટકો હોય એ આખો નથી ઉમેરવાનો. ફટકડીને તમારે દસ્તાની મદદથી એકદમ પાવડર કરી લેવાની છે અને ત્યારબાદ આને આપણે વોશિંગ મશીનની અંદર ઉમેરી દેવાની છે. ફટકડી છે કોઈ પણ જે કપડાં હોય એના ઉપર દાગ ધબ્બા હોય એને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. તમને ખબર હશે કે આને આપણે વેફર વગેરે બનાવીએ ત્યારે ઉમેરતા હોઈએ છીએ, એટલે લગભગ દરેકના ઘરમાં આ મળી જશે. ત્યારબાદ એને વેલણની મદદથી મિક્સ કરવાનું છે, કારણ કે અહીંયા મશીન ચાલુ હોય તો આપણે હાથની મદદથી એને મિક્સ નથી કરવાનું. અને ત્યારબાદ એની અંદર એક એક કરી અને બધા જ કપડાંને ઉમેરી દેવાના છે. કપડાં જો વધારે મેલા હોય તો તમારે 10 મિનિટ જેવું એને એમ જ પલળવા દેવાનું અને પછી મશીન ચાલુ કરવાનું. તો અહીંયા જોઈ શકો છો કે જે ફટકડી છે એના લીધે મશીનમાં કપડાં છે વોશ થવાના ચાલુ થઈ ગયા છે. તો અહીંયા હું તમને કપડાં ધોયા બાદ પણ બતાવીશ કે કેટલા સરસ ચોખ્ખા કપડાં થયા છે અને અહીંયા આપણે ડિટર્જન્ટ પાવડર કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો. જ્યારે ઘરમાં ડિટર્જન્ટ કે લિક્વિડ થઈ રહ્યું હોય ત્યારે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા જુઓ કપડાં ધોવાઈ ગયા છે, તો હું તમને વ્હાઇટ શર્ટ બતાવી દઉં. કેટલું સરસ રીતના ચોખ્ખું થઈ ગયું છે અને આના પર એક પણ ડાઘ નથી રહ્યો. નેક્સ્ટ આઈડિયા જોઈએ એના પહેલાં હું તમારી સાથે બાળકોને ટિફિનમાં આપી શકાય એવી એક રેસીપી શેર કરવાની છું. તો એના માટે મેં અગારો ઇલેક્ટ્રિક કેટલ લઈ લીધી છે, જેની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. અને આજે આપણે આમાં વ્હાઇટ સોસ પાસ્તા બનાવવાના છે, જેમાં હું યુઝ કરી રહી છું ડિસાનનો એલ્બો પાસ્તાનો, જે બનેલા છે 100% રમ વ્હીટ અને સેમોલિનાથી. તો આ સોર્સ ઓફ પ્રોટીન છે અને આની અંદર 0 ટ્રાન્સ ફેટ છે, તેમજ આ આર્ટિફિશિયલ કલર અને પ્રિઝર્વેટિવથી ફ્રી છે. તો ઇઝીલી તમે બાળકોને આપી શકો છો. જો તમે મેંદાના પાસ્તા બાળકોને આપવા ના માંગતા હોય તો તમે આ ઘઉં અને સૂજીના બનેલા પાસ્તા આપી શકો છો. તો અહીંયા આપણે એને બોઇલ થવા માટે મૂકી દઈએ અને ત્યાં સુધી આપણે વ્હાઇટ સોસ બનાવી અને તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં એક પેન મૂકી દીધું છે, જેની અંદર આપણે બટર ઉમેરી દેવાનું છે. તો મેં અહીંયા 1 ક્યુબ બટરનો લઈ લીધો છે અને બટર થોડું મેલ્ટ થાય ત્યારબાદ આપણે એની અંદર 1 ચમચી જેટલો મેંદો ઉમેરી દઈશું અને આને આપણે એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે, જેથી મેંદો છે એકદમ સરસ રીતના શેકાઈ જાય. ત્યારબાદ હવે આપણે એની અંદર 1 વાટકી જેટલું દૂધ ઉમેરવાનું છે. દૂધ ઉમેર્યા બાદ એને સતત ચલાવતા રહેવાનું, જેથી એની અંદર લમ્સ ના પડે. તો અહીંયા હું વિસ્કરનો ઉપયોગ કરી રહી છું અને વિસ્કરની મદદથી એકદમ સારી રીતના આને મિક્સ કરી લઈશ. તો જો અહીંયા દૂધ સાથે જે લોટ છે એકદમ સારી રીતના મિક્સ થઈ ગયો છે. ત્યારબાદ એની અંદર સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું, થોડો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું અને થોડા અહીંયા ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના છે. તમે અહીંયા થોડો ઓરેગાનો પણ ઉમેરી શકો છો અને આને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. જો તમે વ્હાઇટ સોસ પાસ્તામાં વેજીટેબલ ઉમેરવા માંગતા હોય તો તમે અહીંયા કેપ્સિકમ, ડુંગળી તેમજ મકાઈને ઉમેરી શકો છો. ત્યારબાદ હવે આપણે એની અંદર ચીઝ ઉમેરી દઈશું. તો અહીંયા મેં 1 ચીઝ ક્યુબ લઈ લીધો છે, જેને આપણે તોડી અને ઉમેરી દેવાનો છે. તો અહીંયા જે ચીઝ છે એકદમ સારી રીતના મેલ્ટ થઈ જશે સોસ સાથે. તો ત્યાં સુધી અહીંયા આપણા પાસ્તા પણ બોઇલ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો એક્સ્ટ્રા પાણીને મેં કાઢી લીધું છે અને હવે આપણે જે પાસ્તા છે એને આ વ્હાઇટ સોસની અંદર ઉમેરી અને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાના છે. તો અહીંયા આપણા વ્હાઇટ સોસ પાસ્તા બની અને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટની અંદર કાઢી લઈએ. આમાં તમે રેડ સોસ પાસ્તા પણ બનાવી શકો છો, પણ અત્યારે હું વ્હાઇટ સોસ પાસ્તા બનાવી રહી છું. તો જો તમે બાળકોને હેલ્ધી આપવા માંગતા હોય તો તમે રેડ સોસ બનાવી શકો છો, જેની અંદર મેંદો કે ચીઝ વગેરે તમે ના ઉમેરો તો પણ ચાલે. તો ઉપરથી હવે આપણે થોડું ચીઝ ખમણીને ઉમેરી દઈશું. અગારો ઇલેક્ટ્રિક કેટલ તેમજ પાસ્તાની બાઇંગ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ચેક કરી શકો છો અથવા પ્રોડક્ટમાં પણ ટેગ કરી દઈશ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણી વખત આપણે ફુદીનો લઈને આવતા હોઈએ છીએ પાણીપુરીનું પાણી બનાવવા માટે, પરંતુ
પરંતુ શું થાય કે ત્યારે આપણે થોડા જ ફુદીનાના પાનની જરૂર હોય અને બાકીનો જે ફુદીનો હોય એ બચી જતો હોય છે. તો એ ફુદીનો જો થોડો સમય એમ જ ફ્રીજમાં પડ્યો રહે તો એના પાન પીળા થઈ જાય અને સુકાઈ જાય છે. તો એના માટે શું કરવાનું છે કે આપણે જે ફુદીનાના પાન છે એને આ રીતના તોડી અને એકદમ સાફ પાણીથી ધોઈ લેવાના છે અને એકદમ કોરા કરી લેવાના છે. ત્યારબાદ અહીંયા મેં નોનસ્ટિક તવો લઈ લીધો છે અને એના ઉપર આપણે આ ફુદીનાના જે પાન છે એને એકદમ સારી રીતના ડ્રાય રોસ્ટ કરી લેવાના છે, જેથી જે પાનનું મોઇસ્ચર હશે એ બધું જ સુકાઈ જશે અને જે પાન છે એકદમ આ રીતના ડિહાઇડ્રેટ થઈ જશે. ત્યારબાદ હવે આને આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને આને મિક્સર જારની અંદર કાઢી લઈશું. તો આને આપણે મિક્સર જારની અંદર કાઢી અને આનો પાવડર બનાવી લેવાનો છે, જેથી જ્યારે પણ તમારે પાણી બનાવવું હોય પાણીપુરીનું તો આસાનીથી તમે આની અંદર 1 ચમચી જેટલો પાવડર ઉમેરી શકો છો, અથવા કોઈ બીજી વસ્તુની અંદર પણ ફુદીનાનો પાવડર ઉમેરીએ તો પણ એનો ટેસ્ટ સરસ આવે છે, જેમ કે દહીંના રાયતાની અંદર અથવા તો કોઈ બીજી વસ્તુમાં પણ ઉમેરી શકાય છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. જે આપણા કિચનની અંદર સ્વિચ બોર્ડ લાગેલા હોય છે એના પર જલ્દી ચિકાસ આવી જતી હોય છે અને એને આપણે પાણીથી સાફ પણ ના કરી શકાય. તો એને તરત સાફ કરવા માટે તમે જે નેલ પેન્ટ રિમૂવરના પેડ્સ આવે છે એનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા મેં એક પેડ લઈ લીધું છે અને એની મદદથી આપણે જે આ સ્વિચ બોર્ડ છે એના ઉપરની જે ગંદકી છે એને આ રીતના સાફ કરી લેવાની છે. તમે અહીંયા જોઈ શકતા હશો કે જેટલી પણ કાળાશ છે એકદમ સરસ રીતના ક્લીન થઈ જાય છે અને આમાં વધારે સમય પણ નથી લાગતો. તો ઘરના જેટલા પણ સ્વિચ બોર્ડ હોય એની ક્લિનિંગ તમે આ રીતના કરી શકો છો. નેલ પેન્ટ રિમૂવરથી આસાનીથી ક્લિનિંગ થઈ જાય છે. અને જો તમારી પાસે બોટલવાળું નેલ પેન્ટ રિમૂવર હોય તો તમારે અહીંયા રૂ લઈ લેવાનું અને રૂની અંદર એ પાણી લઈ અને એનાથી સાફ કરી લેવાનું. જો મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.